और अभी आप देख रहे होंगे पुराना रास्ता जिसमें केदारनाथ मूवी की शूटिंग हुई थी। इस रास्ते में ये जो 2013 के पहले जो रास्ता था, ये वाला रास्ता था। 1-2 साल में ये रास्ता स्टार्ट हो जाएगा, क्योंकि एक रास्ते खच्चर जाएंगे और एक रास्ते जो पैदल यात्रा होगी वो होगी। जो आ देखाય છે ને એ વિશેષ લાઈન છે, જો અહીંથી દેખાય ને ગેટ થી જાય સીધા આ એક જ અત્યારે સાઈડ નો ગેટ ખુલ્લો છે, આ વીઆઈપી લાઈન ચાલુ છે અત્યારે। અને આ જે વીઆઈપી લાઈન લાગી છે ને સવારના 4 વાગ્યા સુધી ચાલુ રહેશે। આ જો સવારમાં રિંકુભાઈનું ફેસ ધોઈ છે મસ્ત મજાનું। આ ગરમ પાણી કરવા મૂક્યું હતું પણ ગરમ પાણી ન થયું કેમ કે લાઇટ નથી ટેન્ટમાં આપણી પાસે। બાકી ભાઈ સવારમાં તમને બધાને પહેલા તો ગુડ મોર્નિંગ કહી દઉં। ગુડ મોર્નિંગ મારું યુટ્યુબ ફેમિલી। અને મોર્નિંગ શરૂઆત સીધી થાય છે આપણે બાબાના મંદિરની સામેથી એકદમ। અને આર્યા રિંકુભાઈના ટેન્ટ અહીંયા તમને રિંકુભાઈને પહેલા ટેન્ટ દેખાડી દઉં। એક એક્સ્ટ્રા આપણે એડ થયું છે, એક આ તો હતું સર 2, પછી ઉપરનું 3, 4, 5 આ દેખાય છે ને નવું એડ થયું છે। કેટલા છે 5, 6, 7 ને 8 ટોટલ 8 ટેન્ટ થઈ ગયા છે આપણે। અને બાકી કાલે મેં જે કપડાં ધોયા હતા ને, કાલનો મેં વિડીયો નથી નાખ્યો પણ હું કપડાં ધોયા તો થોડોક નાખી દઉં તમને। મેં કાલે આ કપડાં ધોયા હતા બધા, જો કે હુડી તો સુકાઈ ગઈ છે થોડીક, તડકો થોડોક નીકળી જાય ને તો અહીં સાઈડ સુકાઈ જાય। કેટલા ધોવાઈ ગયા છે, સુકાઈ ગયા છે, જો સુકાઈ છે। બાકી ભાઈ છે ને એક વાત તમને કહી દઉં બધીને કે આજથી છે ને ગુજરાતીમાં બ્લોગ આવશે, ઓનલી ફોર ગુજરાતી ઓડિયન્સ માટે। હવે હિન્દીમાં પણ નહીં થાય ને ગુજરાતી નહીં થાય, ઓનલી ફોર ગુજરાતી બરાબર ને? કેમ કે જોવાની બધાને બહુ મજા આવે છે ગુજરાતીમાં। અને આપણે શું કહેવાય વ્યૂ નથી જોતા, ફોલોવર નથી જોતા, એવું કંઈ નથી જોતું, ખાલી ગુજરાતી ઓડિયન્સ માટે આપણે એવું એક્સપ્લોર કરવું છે ને તો બધીને મજા આવી જવી જોઈએ। અને આજથી કેદારનાથથી સીધે શરૂઆત થઈ છે આપણી ગુજરાતી બ્લોગની। ફેસ વોશ થઈ ગયું છે મસ્તનું। અને રિંકુભાઈ અને હું છે ને અત્યાર પછી સવારમાં જાય છે ભંડારો ખાવા માટે। રિંકુભાઈ જય શ્રી કેદાર ચલીએ। आपका फेस दिखाओ एक बार, ये देखिए स्मार्ट हो गया ना मुंह धो के। चलिए भाई હું તમને આગળ લઈને જાઉં ભંડારા એ ભંડારામાં થોડું કંઈક પ્રસાદ બિરસાદ ખાય। ભાઈ યાત્રા ડોઝો કેટલા બધી છે। અને આ ભંડારાની લાઈનમાં અમે ઊભા રહી ગયા છે। અને અલવાર ભંડારો છે આવડો, બહુ લાંબી ભાઈ લાઈન છે, બહુ એટલે બહુ। રિંકુભાઈ બે ભાઈ ઊભા રહી ગયા છે એક લાઈનમાં। થોડું કહેવામાં શું છે જમવાનું પહેલાં જોઈ લઈએ। આ જો જમવાનું આવી ગયું છે અમારું। રિંકુભાઈ કેસા ટેસ્ટ છે? તમને ખાધી આપણે જૂઠ મત બોલ। કહીને ભાઈ છે ને અત્યારે છે ને રવા જેવું છે અને દાળ ભાત છે ને કઢી ચાવલ છે, તો ખાઈ લે। અમારી બેન પ્લેટમાં આવી ગયું છે। અને અત્યારે હું છે ને મંદિર સાઈડ આવ્યો છું, તમને પેલા મંદિરના દર્શન કરાવી આપું, જોઈ લ્યો। વાહ વાહ વાહ, બહુ એટલે બહુ મસ્ત મંદિર દેખાય છે। અને શ્રદ્ધાળુઓની બહુ બધી ભીડ છે ભાઈ, હદ બારી, બહુ એટલે બહુ છે। જો અહીંથી લાઈન સ્ટાર્ટ થઈ છે, મતલબ આની પાછળથી લાઈન છે આખી હેડ મંदिर સુધી છે। ઓય મુझे किधर लेके जा रहे हो ये तो बता। ये मेरा हाथ पकड़ के कहीं पे मुझे लेके जा रहा है। હા તમને બતાડી દઉં, જો આ બધા કેવી રીતે નાઈ છે નહીં। ઓ ભાઈ જો એક વોટરફોલ આવે છે ને, અહીંયા બધા ટીંગાઈ ગયા છે નાહવા માટે ઠંડા પાણી, જેમ તમારા ભાઈ નાય એમ બધા નાય છે। પણ આપણે બીજો અડ્ડો છે એ દેખાડવાનો નહીં, બાકી વાયરલ થઈ જાય જગ્યા। બાકી રિંકુભાઈ છે ને જો એમને મને ક્યાંક લઈને જાય છે, એમને આટા ફેરા કરવા જાય છે। જય શ્રી રામ। ચલો ભાઈ આટા ફેરા કરી આવીએ। આમ રિંકુભાઈ તો કયો આપણે ક્યાં જાય છે? हम कहाँ पे जा रहे हो तो बोल दो ना ना सीक्रेट अपना आप लोकेशन जगह बता दूंगा कर लो जल्दी आते रहेंगे। ये कहीं नहीं भैया से ना भाई लोग हमारे गाइड होने का फायदा क्या होगा? तो ये गाइड नहीं है, मेरा दोस्त है। गाइड नहीं करना कोई, ठीक है? अपना भाई અત્યારે છે ને એક એવા લોકેશને લઈને જાય છે, મને પણ કાંઈ ખાસ ખબર નથી પણ જાય છે, તમને દેખાડશું, મજા આવશે જોવાની। તો વિડીયોમાં બનાવી રહેજો અને ગુજરાતીમાં વિડીયો બનાવું છું તો જોતા રહેજો, બધા મજા આવી જશે। આવડે છે આપણે ગુજરાતી શીખવાડવાની છે। ગુજરાતી ના આવડે તો આવડી જશે નહીં। બાકી જે તમને એક ટ્રેક બતાડું છું ને, જો આ ટ્રેક દેખાય છે ને એ વાસુકી તાલનો છે। અને આ ભાઈ લોકો ગયા હતા બધા ઉપર, તો એમાં સિચ્યુએશન એવી થઈ હતી કે જે 2-3 લઈને ગયા હતા ને ભાઈની બધી તબિયત ખરાબ થઈ ગઈ। અને હું પણ જવાનો હતો વાસુકી તાલમાં, પણ આપણે છે ને પેલું હમણાં પાછળ ગયા હતા ને 500 કિલોમીટર, એના લીધે હવા ટાઈટ થઈ ગઈ હતી મારી, તો મેં કેન્સલ કર્યું હતું। બાકી અહીંથી આગળની સાઈડ જઈએ છે, તમને રસ્તો બતાડું વળી કે આ ટ્રેક જાય છે ને એ સીધો વાસુકી તાલ સાઈડનો ટ્રેક જાય છે, દેખાય ને એ। અને અહીંથી અમે જઈએ છીએ આગળની સાઈડ, ક્યાં જઈએ છીએ નથી ખબર, બસ ભાઈ લઈને જઈશું, જોવાનું છે આપણે। બાકી અહીંથી બધા જો એટલા ટેન્ટ જ છે। અમે જો બાબાનું મંદિર, વાહ વાહ વાહ। અહીંનો લોકલ દોસ્ત હોવો જરૂરી છે ભાઈ, એમાં જો રિંકુભાઈ જેવો ફ્રેન્ડ હોય ને, આના જેવો ફ્રેન્ડ હોય તો વાત અલગ જ છે। ક્યાં હાલે રે? હલ્લો ભાઈ, કેમ છો? મજામાં? અરે ગુજરાતી જ છો એમ ને? ક્યાંના છો? રાજકોટના છો? અચ્છા અચ્છા, તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો ભાઈ। અચ્છા, બધા આરામ કરો છો એમ ને? હા લો બોલો, જો મજા છે ને ગુજરાતી લોકોને। જો આયા વાસુકી તાલે ગયા છે, હા અહીંથી 10 કિલોમીટર થાય છે વાસુકી તાલ। કઈ ને ચલો અમે આ માટે ફેરા કરવા જઈએ છીએ, મળીને ખૂબ ખૂબ આનંદ છે।
अभी आप देख रहे होंगे पुराना रास्ता जिसमें केदारनाथ मूवी की शूटिंग हुई थी। इसी रास्ते में ये जो 2013 के पहले जो रास्ता था, ये वाला रास्ता था। अभी जा रहे हैं हम क्या गरुड़ चट्टे वाले मार्ग में, जहाँ पे एक आश्रम बोल दिया राज, बोल दिया। कब से नहीं बोल रहे थे, आगे अब बोलिए। जहाँ पे आश्रम है, गरुड़ चट्टी महाराज जी रहते हैं वहाँ पे आश्रम है। अगर आप आते हो तो बहुत कम लोगों को पता होगा कि यहाँ पे आश्रम है, क्योंकि यहाँ पे आप कभी भी जाओ, वहाँ पे रहने की सुविधा, खाने की सुविधा, हर चीज़ आपको सुविधा मिलेगी वहाँ पे। કઈ નહીં ભાઈ છે ને, અમે જાય છે ગરુડ છટ્ટી, મને ખબર નથી ભાઈ, હવે રાજ ઉગલી દીધો છે, બાકી અમે સીધા જવાના હતા. બાકી કઈ કઈ સિર હા ભાઈ બોલો. ગરુડ છટ્ટી ના, हाँ, ઓકે. તો ત્યાં જઈને મળીએ. બાકી ટ્રેકનો તમે એન્જોય કરો, ટ્રેક બહુ મસ્ત છે. मतलब एक दो साल में ये रास्ता स्टार्ट हो जाएगा, क्योंकि एक रास्ते खच्चर जाएंगे और एक रास्ते जो पैदल यात्रा की होगी। ये रास्ता कुछ टाइम में स्टार्ट होने वाला है। ये मतलब आधे तक तो बन गया होगा ना रास्ता? पूरा रास्ता बन गया है, बस थोड़ा अभी काम चल रहा है कहीं कहीं पर। ओके, तो भाई जल्दी से ये ट्रैक ओपन होने वाला है, तो मजा आएगा बाद में वो। और जो आपने यहाँ पे शूटिंग देखी, यहीं पे हुई हुई शूटिंग કેદારનાથ की. अच्छा ભાઈ, આ ટ્રેક દેખાય છે ને, ત્યાં શૂટિંગ થઈ હતી કેદારનાથ મૂવીની. લ્યો ભાઈ, કેન્સલ થઈ ગયો. તમને સીધો મંદિર સાઈડ જોવા મળી. કેમ જો તમને પેલા કહી દઉં, કઈ ગયા મંદિર? અમે જતા હતા ટ્રેક કરવા માટે, આપણે હું જતા હતા, ભૂલાઈ ગયું નામ, પણ એટલે ફાસ્ટમાં આવ્યા ને એટલા માટે. ઘરે બંધ છે ને, કેટલા અમે હાલી ગયા હતા ખબર? 2 થી 3 કિલોમીટર ઉપર હાલી ગયા હતા. અને ભાઈના ગેસ્ટ આવી ગયા હતા હેલિકોપ્ટરથી, તો ફટાફટ આવવું પડે એમ હતું, કેમ કે રૂમને દેવાના હતા. કઈ નહીં ભાઈ, હું ટેન્ટ સાઈડ જાઉં. 1 કલાકમાં એનું કામ છે, કલાક કામ પતાવે પછી આપણે પાછા જાઉં ટ્રેક કરવા. અને હા, ગરુડ છટીએ જવાનું છે. ગરુડ છટીએ જઈ તમને બતાવીને, ગરુડ છટીએ જઈને હાલમાં છે ને મંદિર સાઈડ જતો હતો, અને રસ્તામાં છે ને એક બાબા મળ્યા હતા. હું રેગ્યુલર છે ને બાબાને રાધે રાધે અથવા જય શ્રી કેદાર કહેતો જાઉં. રેગ્યુલર તમે 10 દિવસથી કન્ટિન્યુ કહેતા હોય તો એમને પણ એમ થાય ને કે આજ રોકો હોય છોકરાને. તો આજ મને અહીંયા રોક્યો અને મને ચા પાઈ. મેં વિડીયો નાખ્યો પાછળ, તમે જોયો ને, ચા પાઈ દીધી મને, મજા આવી ગયો ભાઈ. બાકી બીજી વાત હું તમને કહું ખબર, હું સીધો ટેન્ટમાં આવ્યો છું. આ સેન ખરાબ થઈ ગયું તો રિંકુભાઈ બહાર હશે, તો સીધા આગળ મંદિર સાઈડ જાય, દર્શન કરાવી દો. પાછળ તમને આરતી પણ દર્શન કરાવી દો. બાકી ગુજરાતીમાં કેવો વ્લોગ લેગો કમેન્ટ કરીને કહી દેજો મને. હવે આપણે ગુજરાતીમાં જ બનાવીશું. અત્યારે રાતના છે ને કરીબન 11 વાગ્યા છે, અને હું છે ને મંદિર સાઈડ જાઉં છું દર્શન કરવા માટે. અત્યારે તમને દેખાડું કે યાત્રાળુ કેટલા છે, બરાબર ને? મંદિર સાઈડ જાઓ અને તમને દેખાડું. અને રાતનો નજારો કઈ કેદારનાથનો જો આવો છે ભાઈ ભાઈ ભાઈ. અત્યારે ખાલી તમને હું એ જ દેખાડી કે અત્યારે હાલતી છે VIP લાઈન ખાલી, તો હું તમને VIP લાઈન દેખાડીને આવતો રહીશ સીધો. અત્યારે નોર્મલ લાઈન અલાઉડ નથી, જલ ચડાવતા હવે VIP લાઈનમાં. તો હું જાઉં અને તમને દેખાડું સીધા. જો આ દેખાય છે ને, એ વિશેષ લાઈન છે. જો અહીંથી દેખાય ને, આ ગેટેથી જાય સીધા. આ એક જ અત્યારે સાઈડનો ગેટ ખુલ્લો છે, આ VIP લાઈન ચાલુ છે અત્યારે. અને રાતના હું તમને દર્શન કરાવું છું આગળની સાઈડથી, જે ગેટ મેન બંધ છે અને એક જ ગેટ ચાલુ છે અત્યારે. આ ગેટ લાઈન લાગી છે ને, આખી દર્શન માટે લાગી છે VIP. બાકી અત્યારે તમને આગળથી દર્શન કરાવું ને, તો આવું કંઈક છે. તમને જો આગળનો ગેટ બંધ છે, આ લાઈન છે ને આખી વિશેષ લાઈન છે, જે 9-10 વાગ્યા પછી આઈ થિંક બંધ થઈ જશે આ ગેટ, અને પેલો ગેટ ચાલુ રહી છે. આ VIP લાઈન છે. બાકી આ બધા જે નોર્મલ ઉભા છે ને, એ બધા નોર્મલ વાળા છે, નોર્મલ ટોકન વાળા, આ પરસી વાળા છે બધા. અને આ જે VIP લાઈન લાગી છે ને, સવારના 4 વાગ્યા સુધી ચાલુ રહેશે આખી. મતલબ જો ત્યાંથી અત્યારે જો ધીમે ધીમે છોડે છે આગળની સાઈડ, અને આખી છે ને, જે દેખાય ને આખી VIP લાઈન છે આખી. મતલબ અત્યારે રાતના 11 વાગ્યા છે, તમે વિચારો અત્યારે એવડી લાઈન છે, તો સવારના 4 વાગ્યા સુધી કન્ટિન્યુ લાઈન ચાલુ રહેવાની છે. અને હા, લગભગ 55 પૂજાના લઈ છે કદાચ આ લોકો, મતલબ મેન અંદર કરાવે ને જલ અભિષેક વગેરે, તો સીધા તમને અંદર કરાવી દેશે દર્શન. જોઈ શકો ને કેટલી મતલબ ભીડ લાગેલી છે દર્શન માટે, જલ અભિષેક માટે સ્પેશિયલ. તો આ રાતે મતલબ સવારના, મતલબ રાત તો નહીં કહી શકું, પણ આ સવારના 4 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલ છે આ જલ અભિષેક. અને અમારે કેવું છે ખબર, અહીંથી બાબા ભેરાના ઉપર રસ્તો જાય ને સીધો, ત્યાંથી છે ને એકદમ નીચે ઉતરતા અહીંયા એક પાણી આવે છે, મસ્ત મજાનું મીઠું એકદમ આવે છે પીવાનું. તો એ ભાઈ પડત તમે પીએ છો, મીઠું એકદમ પાણી આવે છે. અને આપણા ભાઈના છે ને, રિંકુભાઈના ટેન્ટ છે ને આ સાઈડ જ છે, એટલે અહીં ડેઈલી જાય ને ત્યાં પાણી પીતું જ જવાનું આપણે. હવે કંઈ નહીં ભાઈ, મતલબ નાનો વિડીયો બની ગયો હતો, અને કાલે વિડીયો નહોતો એવો, અને આપણો છે ને ગુજરાતીમાં વિડીયો આવે છે, તો મને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો વિડીયો. બાકી તો બધીને મારા તરફથી હર હર મહાદેવ, અને કાલે કંઈક તગડા વ્લોગમાં મળીશું. અને યાર સોરી હો, ટ્રેક માટે જતા હતા ને એ અમારે કેન્સલ થઈ ગયો હતો. એનું કારણ એ હતું કે રિંકુભાઈના ગેસ્ટ આવી ગયા હતા ને, એટલા માટે રિટર્ન આવી ગયા હતા અમે. બાકી કાંઈ નહીં, અમારા ટેન્ટની બાજુમાં આવી ગયા છે અમે. અને કેદાર ઘાટી કંઈક આવું દેખાય છે, અને બાબાનું મંદિર જોઈ લો.
મસ્ત દેખાય છે ને. કંઈ નહીં, ટેન્ટમાં જાઉં છું, શું અને આરામ કરો. બાકી બધાને શુભ રાત્રિ. હર હર મહાદેવ. ગુડ નાઇટ. બાય.